હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ હોપ તમે બધા ફાઇન હશો. તો આજે આપણે મગ મસાલા બનાવીશું, એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ, અને બિલકુલ વાર નથી લાગતી જો મગને આપણે બાફેલા હોય તો જો આ રીતે મગ મસાલા આપણે ધાબા પર જઈએ કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો મગ મસાલા આપણે મંગાવતા હોઈએ છીએ. તો એનો જે ટેસ્ટ છે ને એ સેમ ટેસ્ટ આપણે આજે ઘરે બનાવીશું. થોડીક ડિફરન્ટ રીતે આપણે બનાવીશું. તો મગ મસાલા તો બધા જ બનાવતા હોય છે, પણ બધાની મેથડ અલગ હોય છે. તો ફ્રેન્ડ્સ, જો મારી રેસિપીસ તમને ગમે ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, સાથે હાઈપ પણ કરી દેજો. અને જે મેં પ્રોડક્ટ આપેલી છે તમારે ખરીદવી હોય તો તમે એમાં લિંકમાં ઓપન કરી શકો છો અને એમાંથી ખરીદી શકો છો. તો આ રીતે મેં ઓવરનાઇટ મગને પલાળી અને સવારે 2 થી 3 વિસલ કરી લીધી. તો આ રીતે સરસ આપણા મગ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા ફાઇન કૂક થયા છે. તો આ રીતે મગ આપણા સરસ એવા કૂક થયેલા હોવા જોઈએ. હવે મેં 2 ડુંગળી અને 1 ટામેટું લીધું, અને આ રીતે મેં પિઝાનું મારી સાથે ચોપર છે ઇલેક્ટ્રિક, એમાં મેં 5 સેકન્ડમાં 5 થી 6 સેકન્ડમાં આપણું આ ડુંગળી ટામેટું કે કોઈ પણ સબ્જી ચોપ થઈ જાય છે. તો તમારી સાથે ટાઈમ ના હોય અને તમારે સવારે જો ઉતાવળ થતી હોય તો આ તમે મંગાવી શકો છો ઓનલાઈન. તો આપણી ગ્રેવી પણ થઈ ગઈ છે ચોપરમાં. હવે મેં એક પેનમાં ઓઇલ મૂક્યું છે. ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું છે. તો જીરુંને સરસ આપણે થઈ જવા દેવાનું. પછી આપણે જે પેસ્ટ બનાવી ડુંગળી અને ટામેટાની એક સાથે જ એડ કરવાની છે, કે પહેલાં નથી ડુંગળી એડ કરવાની કે નથી ટામેટું, બંને આપણે એક સાથે પેસ્ટ કરી અને બંને એક સાથે જ એડ કરીશું. તો કંઈ જ એવું ટેસ્ટમાં ફેર નથી પડતો, બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને અમે કાઠિયાવાડી હોય એટલે થોડું ઓઇલ વધારે હોય થોડું. હવે આપણે આને સરસ સોતે કરી લેવાનું, ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એક સરસ એવો મસાલો બનાવી લઈએ. તો હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું સાથે તીખું લાલ મરચું એડ કર્યું અને થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. તો આ આપણી થોડીક ડિફરન્ટ રીત હતી. આ રીતે તમે પેસ્ટને એડ કરશો ને મસાલા સાથે તો મસાલા બળશે પણ નહીં અને એનો ટેસ્ટ અને કલર એકદમ રીચ આવશે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણું ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે ગ્રેવીમાંથી. હવે પેસ્ટ જે બનાવી મસાલાની એ એડ કરવાની છે. આપણે ઘણી વખત શું થાય છે કે મસાલા ડાયરેક્ટ એડ કરતા હોય છે તો બળી જવાની સંભાવના પણ રહેતી હોય છે, અને ઘણીવાર કૂક પણ નથી થતા, તો એનો કોઈ પણ સબ્જીનો ટેસ્ટ પણ સારો નથી આવતો. તો હવે મસાલો પેસ્ટ એડ કર્યા પછી આપણે એને થોડું ઉકળે પછી મેં 1 ચમચી ફ્રેશ મલાઈ એડ કરી. તમે ક્રીમ પણ એડ કરી શકો છો. તો એકદમ રીચ ફ્લેવર આવે છે. સાથે મેં આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી. તો લસણ ખાતા હોય તો તમારે એડ કરવાનું ડુંગળી, અથવા તો અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો, એકલું ટામેટું નાખીને પણ કરી શકો. હવે થોડું પાણી એડ કર્યું. તો તમારે મગની થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરવાનું રહેશે. તો પાણી એડ કર્યા પછી પણ થોડું ઓઇલ તમને રિલીઝ થતું દેખાય ઉપર, પછી જ આપણે મગને એડ કરવાના છે. તો આપણે આ બાફેલા મગને એડ કર્યા. તો થિકનેસ ફ્રેન્ડ્સ મેં તમને કીધું એ પ્રમાણે ઓછી વધતી તમે પાણી ઓછું વધતું એડ કરી શકો છો, જેવી તમારે થિકનેસ રાખવી હોય એવી. હું મીડિયમ થિકનેસ રાખીશ એટલે મેં થોડું ઓછું પાણી એડ કર્યું છે. રાઈસ સાથે તમારે ખાવાનું હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું. લાસ્ટમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, ધાણા એડ કરીશું અને લીંબુ પણ એડ કરી દઈશું. તો જો લીંબુ ના હોય ને તો તમે દહીંની પણ ખટાશ એડ કરી શકો છો, એની પણ ફ્લેવર એકદમ સરસ આવે છે. તો જો રેડી છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ મગ મસાલા. સરસ એવા મીડિયમ થિકનેસ. તમને નજીકથી પણ બતાવી દઉં છે ને કલર કેટલો ફાઇન આવ્યો છે, જે બિલકુલ ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં મળે એવો જ કલર આવ્યો છે. બહાર તો કદાચ આઈ થિંક કલર એડ કરતા હોય છે ફ્રેન્ડ્સ, પણ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું, એનાથી કલર બહુ ફાઇન આવે છે. તીખાશ નથી આવતી, કલર બહુ ફાઇન આવે. આ રીતે ઓઇલ ઉપર રિલીઝ થાય પછી જ આપણે ગેસને બંધ કરવાના છે. તો જો મગ મસાલા આપણા રેડી છે. દેખાવમાં કેટલા ફાઇન લાગે છે, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે મને જે સપોર્ટ કરો છો ત્યાં લગીને થેન્ક યુ સો મચ. આગળ ને આગળ મને એવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.